એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે તો બીજી તરફ જેતપુર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। જૂની સાંકડી ગામના ખેડૂતોને સરકારના દાવા મુજબ 8 કલાક વીજળી મળતી ન હોવાનો આક્ષેપ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કટકે બટકે માત્ર 3 થી 5 કલાક જ વીજળી મળતા વરસાદના અભાવે ઊભો પાક સુકાઈ જવાની ભીતિ છે। વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો જેતપુર પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું। તાત્કાલિક નિયમિત 8 કલાક વીજળી આપવાની માંગ સાથે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। પીજીવીસીએલના અધિકારીઓને અમે એવી રજૂઆત કરી કે અમારો પ્રશ્ન સોલ્વ કરી દો। વારે ખલે રજૂઆત કરવા છતાં જૂની સાંકડી ગામને 3-4 કલાક 5 કલાક પાવર મળે છે। આજે અમે જેતપુર પીજીવીસીએલ કચેરીએ અમે જાણ કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવા। આજે પાવર કાપને લઈને શું તકલીફ પડે? ખેડૂતને થોડું પાણી છે તો થોડુંક પાય છે નથી, એ બિચારા એમને હેરાન થાય। થોડો ઘણો પાવર વ્યવસ્થિત આવે તો ખેડૂતને વરસાદની અછતના હિસાબે આ સમસ્યા હલ થઈ જાય છે કે ભાઈ થોડોક પાવર રેગ્યુલર આવે તો અમારું થોડું ઘણું જે હાથમાં આવવાનું પીત બધું પાકી જાય। આ રીતની વારંવાર વાત કર્યા સિવાય આ જ પ્રશ્ન આવીને ઉભો છે। તમારી માંગ શું? અમારી માંગ છે કે અમને 8 કલાક પૂરો પાવર આપો, અમને વીજળી પૂરી આપો। 8 કલાક 10 કલાક નો આપો તો કઈ નહીં, પણ 8 કલાક તો પૂરી વીજળી આપો। આ સરકાર એમ કે છે કે ખેડૂતને 8 કલાક અમે 10 કલાક વીજળી આપીશું, પણ આ તો 3 કલાક જ આવે છે આખો દીમાં। એનું શું કરવું અમારે? વોલ્ટેજ 350 વોલ્ટેજ આપે, મોટરું ભરી જાય તો એને અમારે શું કરવાનું? વારંવાર રજૂઆત કરો તો એમ કે ભાઈ તમારો પાવર પૂરો થઈ ગયો, કારણ કે હાલો અમે ઉપર જોઈ લઈશું તમારે કેટલો પાવર આવ્યો હોય। હવે આ કાયમ ઉપર જોઈ રાખવાનું।